ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે. પાટણની સિદ્ધેમ સોસાયટીમાં ફ્લોરાઇડયુક્ત પાણીથી લોકો પરેશાન. પાલિકા સામે સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો. 15 થી વધુ સોસાયટીના લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલ છે, તેમણે પણ આ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં મર્યાદા કરતા વધારે ફ્લોરાઇડ છે તે પાણીની અંદર જોવા મળ્યું હતું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જ્યાં પાટણની સિદ્ધહેમ સોસાયટીની અંદર ફ્લોરાઇડયુક્ત પાણીથી એ લોકોની બુમરાડ જોવા મળી. પાટણની સિદ્ધહેમ સોસાયટીમાં ફ્લોરાઇડયુક્ત પાણીથી લોકો પરેશાન. સ્થાનિકોએ બોરનું પાણી પીવાલાયક ન હોવાનો આક્ષેપ કર્યો. અગાઉ 2 વખત પાલિકામાં રજૂઆત છતાં કાર્યવાહી નહીં થઈ. પાલિકા સામે સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો. લોકો દ્વારા પાલિકા સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. ધારાસભ્ય કિરીટ પટેલે પાણીનો રિપોર્ટ જાહેર કર્યો. પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ 2.65 mg નોંધાયું. ધોરણ મુજબ ફ્લોરાઇડની મર્યાદા 1 થી 1.5 mg હોવી જોઈએ. 15 થી વધુ સોસાયટીના લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક નર્મદાનું શુદ્ધ પાણી આપવાની પણ માંગ કરી છે. ત્યારે પાટણની આ સિદ્ધેમ સોસાયટીમાં ફ્લોરાઇડયુક્ત પાણીની બુમરાડ જોવા મળી છે. લોકો છેલ્લા કેટલાક સમયથી આ ફ્લોરાઇડયુક્ત પાણીથી પરેશાન થઈ ચૂક્યા છે. સ્થાનિકોએ બોરનું પાણી પીવાલાયક ન હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે નર્મદાના નીર તેમની ઘરે પહોંચે તેવી પણ ત્યાંના સ્થાનિકોએ માંગ કરી છે. પાલિકા સામે સ્થાનિકોમાં ભારે રોષ પણ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલ છે, તેમણે પણ આ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં મર્યાદા કરતા વધારે ફ્લોરાઇડ છે તે પાણીની અંદર જોવા મળ્યું હતું. ધોરણ મુજબ ફ્લોરાઇડની મર્યાદા 1 થી 1.5 mg હોવી જોઈએ, પરંતુ તે જ ફ્લોરાઇડ 2.5 કરતાં વધારે mg હોવાથી એ પાણીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. 15 થી વધુ સોસાયટીના લોકો આ પાણીનો હાલ ઉપયોગ પણ કરી રહ્યા છે. ત્યારે ફ્લોરાઇડયુક્ત પાણીના રિપોર્ટને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે શું કહ્યું, આવો આપણે ધારાસભ્ય કિરીટ પટેલની માંગ જ સાંભળીએ. પાટણ નગરપાલિકાનું તંત્ર જે રીતે પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે, પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની કે સાફ સફાઈ, પાટણ સિદ્ધેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવા લાયક નથી. અગાઉ પણ 2 વાર આના રિપોર્ટ આવી ચૂક્યા છે. 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે. એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પથરીથી માંડી અને ઢીંચણના રોગોથી પીડાઈ રહ્યા છે. પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર સુધારવાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અગાઉ મેં સંકલનની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયની અંદર આ બોરની જગ્યાએ નર્મદાનું પીવાનું પાણી આપીશું, પરંતુ હજુ સુધી એની વ્યવસ્થા કરી શકવામાં આવી નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે, ત્યારે આ બાબતે પણ વિચારે એવી મારી વિનંતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.